બાવળાથી સમાચાર મળી રહ્યા છે. બાવળાના ગેસ્ટ હાઉસમાં ભ્રૂણ હત્યાનો કૌભાંડ ઝડપાયું. એસઓજી અને બાવળા આરોગ્ય વિભાગ દ્વારા એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં ધોળકાની મહિલા હેમલતાબેન દરજી વગર ડિગ્રીએ ગર્ભપાત કરાવતા હતા. તો બાવળાના ગેસ્ટ હાઉસમાં ભ્રૂણ હત્યાનો કૌભાંડ. એસઓજી અને બાવળા આરોગ્ય વિભાગ દ્વારા એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. પોલીસને તાજું ગર્ભપાત કરેલું ભ્રૂણ મળી આવ્યું છે. તો પોલીસે હેમલતાબેન અને તેની મદદગારી કરનાર અન્ય 2 મળી કુલ 3 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો નર્સિંગ કામ કરતી મહિલા હોસ્પિટલમાં આવતી અને ગર્ભપાત કરાવવા ઇચ્છતી મહિલાઓનો સંપર્ક કરી મોટા રૂપિયા પડાવી ખાનગી ગેસ્ટ હાઉસમાં રૂમ રાખીને ગર્ભપાત કરાવતી હતી. તો બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં ધોળકાની મહિલા હેમલતાબેન દરજી કે જે વગર ડિગ્રીએ ગર્ભપાત કરતા હતા. તો પોલીસે તાજું ગર્ભપાત કરેલું ભ્રૂણ તેઓને મળી આવ્યું હતું. તો પોલીસે હેમલતાબેન અને તેની મદદગારી કરનાર અન્ય 2 મળી કુલ 3 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી ટીમ એમના પીઆઈ એસએન રામાણી નાઓને બાતમી મળે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી જે ધોળકા વિસ્તારના રહેવાસી છે, તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે. આ બાતમી મળતા જ એસઓજીની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ભ્રૂણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી. હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવળા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ 9192 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. આ જે મહિલા છે તે છેલ્લા 2 થી 3 વર્ષથી કરી રહેલ હતા. આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે, જેથી જે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડૉક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય, જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડૉક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા. તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી. તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટા ભાગે પહેલાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનું ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો. અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટા ભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા. આ જે નર્સ છે એનો કોન્ટેક્ટ લોકો કેવી રીતના કરતા હતા, કેવી રીતના આખું રેકેટ આ લોકોનું ચાલતું હતું, કેટલા સમયથી? આ જે નર્સ છે હેમલતાબેન તે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં તેમણે કામ કરેલું હતું. ત્યારે તે દરમિયાન જે મહિલા દર્દીઓ એમના સંપર્કમાં આવે તેથી જાતેથી જે સંપર્ક આપીને તેમને જાણ કરતા હતા. અને મોટાભાગના કિસ્સામાં જે મહિલાઓને 1 થી 2 દીકરી સંતાનમાં હોય અને ફરીથી જ્યારે પ્રેગ્નન્સી હોય અને ત્યારે ગર્ભ પરીક્ષણ કરાવતા જ્યારે 3જી દીકરી કે એવી રીતે તેમનો ગર્ભ હોય છે ત્યારે આ મહિલાનો સંપર્ક કરીને ગર્ભપાત કરતા હતા. એટલે તેમનો ડૉક્ટર સાથેનો કામ કરેલાનો અનુભવ અને દર્દીઓ સાથેનો તેમનો જે પરિચય છે તેના લીધે તેમને સંપર્ક કરતા હતા. આ ગર્ભ પરીક્ષણ ક્યાં કરવામાં આવતું હતું અને કેટલા ટાઈમથી આ લોકોનો રેકેટ ચાલી રહ્યો? આજે બેન છે જાતે જ દર્દીઓના સંપર્કમાં રહેતા હતા અને પોતે જાતે જ તેમના ઘરે અથવા તો ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવીને ગર્ભપાતની કાર્યવાહી કરતા હતા. ગર્ભ પરીક્ષણ જે છે તે અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવતું હતું. હવે એમની સાથે બીજા કોણ લોકો સંકળાયેલ છે, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને આ ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હતું કે કેમ તે બાબતે હાલ આ ગુનાની તપાસ એએન જાનીનાઓ કરી રહેલ છે. અત્યાર સુધીમાં કેટલું ગર્ભપાત કરવામાં આવ્યું છે એવું આંકડો મળ્યો છે ને આવું ગર્ભપાત દરમિયાન કોઈ ઘટના બની છે તપાસમાં તો કોઈ સ્ત્રીઓ સાથે કંઈક થયું હોય? હાલમાં આ બેન જે છે આરોપી તેને અટક કરીને આઈઓ આગળ તપાસ ચલાવી રહેલ છે. અત્યાર સુધીમાં તેમના દ્વારા કેટલા ગર્ભપાત કરવામાં આવેલ છે, તેમની અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ, આવું કોઈ કાર્યવાહી કરવાથી કોઈના મૃત્યુ નિપજેલ છે કે કેમ
અને તેમની સાથે તેમની પાસે ડિગ્રી ન હોવાથી તેમને દવા પૂરી પાડનાર, જ્યારે ઇન્જેક્શનની જરૂર પડે ત્યારે ઇન્જેક્શન પૂરા પાડનાર અલગ અલગ કોણ વ્યક્તિઓ તેમાં સામેલ હતા તે તમામ તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર એન જાનીનાઓ ચલાવી રહ્યું છે. ગેસ્ટ હાઉસની સાથે આનો સંબંધ શું હતો? ગેસ્ટ હાઉસના માલિકે એને શું કીધું કે અહીંયા શું કાર્યવાહી કરવી છે? એને કઈ રીતે સહમત કર્યો હતો? ગેસ્ટ હાઉસના માલિક જે છે તે આ સમગ્ર કાર્યવાહીથી જાણકારી હતી તેમને, જેથી આ ગુનાના કામે ગેસ્ટ હાઉસના જે માલિક છે જેમને અગાઉ પણ 2 થી 3 વખત આ જ ગેસ્ટ હાઉસમાં તેમણે ગર્ભપાતની કાર્યવાહી કરેલી છે, જેથી તેમને પણ મદદગારીમાં સામેલ રાખીને આરોપી તરીકે ગુનામાં લેવામાં આવેલ છે. એક કેસ ઉપર હેમલતા પૈસા કેટલા લેતી હતી, પોતાની પાસે પૈસા કેટલા રાખતી હતી અને ગેસ્ટ હાઉસ વાળાને કેટલા પૈસા આપતી હતી? આજે દરેક દર્દી વાઇઝ એ અલગ અલગ પૈસા એમણે લીધેલા છે. અમુક કિસ્સામાં 10,000 15,000 દર્દીની જેવી કેપેસિટી હોય એ પ્રમાણે એના દ્વારા પૈસા લેવામાં આવતા હતા અને તેના આધારે ગેસ્ટ હાઉસમાં પૈસા આપવામાં આવતા હતા ને અલગ જે ગર્ભ પરીક્ષણ કરાવે છે ત્યાં પણ તેના દ્વારા પૈસા આપવામાં આવતા હતા. આંકડો લઈ શકાય મેડમ કે કેસના 10,000 15,000 આંકડો શું? મિનિમમ 10,000 થી લઈને બાકી બીજા જે કોઈ દર્દી છે એની હાલ પૂછપરછ ચાલુ છે કે અલગ અલગ દર્દીના કિસ્સામાં તેમણે કેટલા પૈસા લીધેલા છે.